નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ટોપિક વોલ્ટેજ રેગ્યુલેશન. સિમ્પલ શબ્દોમાં મિનિંગ સમજવા જઈએ તો વોલ્ટેજમાં થતું રેગ્યુલેશન એટલે કે ફેરફાર, એને આપણે વોલ્ટેજ રેગ્યુલેશન તરીકે ઓળખીએ છીએ. તો અલ્ટરનેટરની અંદર વોલ્ટેજમાં રેગ્યુલેશન ક્યાં થાય છે? આપણને ખ્યાલ છે કે અલ્ટરનેટર એ વોલ્ટેજ પ્રોડ્યુસ કરવા માટે યુઝ થતું ડિવાઇસ છે. એટલે કે આપણે સ્ટેટરમાં જે આર્મેચર વાઇન્ડિંગ રાખીએ છીએ ત્યાં વોલ્ટેજ પ્રોડ્યુસ થવાનો છે. એટલે એ વોલ્ટેજ પ્રોડ્યુસ થઈ અને બહાર ક્યાં આવે છે? ટર્મિનલ ઉપર. હવે આપણે વોલ્ટેજ કોઈ દિવસ અંદર આર્મેચરમાં અંદર મેજર કરી શકવાના નથી. અંદર જે વોલ્ટેજ પ્રોડ્યુસ થયા એને આપણે કહીએ છીએ ઇન્ડ્યુસ વોલ્ટેજ E, અને બહાર ટર્મિનલ ઉપર આપણને જે વોલ્ટેજ મળ્યા એને આપણે કહીએ છીએ ટર્મિનલ વોલ્ટેજ VT. જેમ કે આ ફિગરમાં તમે જોઈ શકો છો, અહીંયા આપણું આ સ્ટેટર છે. આ સ્ટેટરના વાઇન્ડિંગમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. ત્યારબાદ આર્મેચરના રેઝિસ્ટન્સમાં ડ્રોપ થાય, આર્મેચર રિએક્ટન્સમાં અને લીકેજ રિએક્ટન્સમાં ડ્રોપ થઈ અને ટર્મિનલ, આ જે 3 ટર્મિનલ છે ત્યાં આપણને વોલ્ટેજ બહાર મળે છે. તો ટર્મિનલ વોલ્ટેજ અને તમારો જે નો લોડ EMF એટલે કે જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે એ બંને વચ્ચે જે તફાવત છે, ક્યારે? જ્યારે તમારો લોડ તમે ફૂલ આપી દીધો છે. સપોઝ કે આપણે જે સૌથી પહેલાં શું કરીએ છીએ તો અલ્ટરનેટરને સ્ટાર્ટ કરી અને ફિલ્ડ વાઇન્ડિંગને સપ્લાય આપીએ છીએ, તો અહીંયા વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. ત્યારે આપણે લોડ કનેક્ટ કરતા નથી. આ વોલ્ટેજ આપણે ક્યાં સુધી લઈ જશું? જ્યાં સુધી રેટેડ વોલ્ટેજ આવે ત્યાં સુધી. ત્યારબાદ આપણે શું કરશું? ધીરે ધીરે લોડ કરંટ વધારશું અને વોલ્ટેજમાં જે ડિફરન્સ આવશે ટર્મિનલમાં એ ચેક કરશું. તો ફૂલ લોડ કરંટ આપ્યા બાદ જે તમને વોલ્ટેજ મળશે ટર્મિનલ ઉપર એ તમારો V ફેઝ હશે, અને તમારો જે સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થયો છે એ હશે તમારો E ફેઝ. ધારો કે આપણે 430 વોલ્ટ રેટિંગવાળું અલ્ટરનેટર છે, તો તમારો E ફેઝ થશે 430. ફૂલ લોડ આપ્યા પછી ટર્મિનલ વોલ્ટેજ ધારો કે 400 વોલ્ટ એટલે કે 30 વોલ્ટનો અંદર ડ્રોપ થાય છે. તો 430 માઇનસ 400 ડિવાઇડેડ બાય 430 એને આપણે કહીશું વોલ્ટેજ રેગ્યુલેશન. જનરલી એ ફેઝ ક્વોન્ટિટીમાં મપાય છે, અને તમે ચાહો તો તમે લાઇન ક્વોન્ટિટીમાં પણ એને માપી શકો છો. પણ જનરલી આપણને જે વોલ્ટેજ મળે છે એ બધા ફેઝ ક્વોન્ટિટીમાં હોય છે. એટલા માટે આપણે વોલ્ટેજ રેગ્યુલેશનની ફોર્મ્યુલા રાખીએ છીએ E ફેઝ માઇનસ V ફેઝ ડિવાઇડેડ બાય V ફેઝ. જ્યાં E ફેઝ શું છે તો કે નો લોડમાં ઇન્ડ્યુસ થતો EMF, આ ક્વોન્ટિટી પર ફેઝ. સેમ રીતે V ફેઝ એ રેટેડ ટર્મિનલ વોલ્ટેજ. વોલ્ટેજ રેગ્યુલેશન એકલા લોડ કરંટની વેલ્યુ ઉપર નહીં પણ પાવર ફેક્ટર ઉપર પણ ડિપેન્ડ કરે છે. જેમ કે લેગિંગ અને યુનિટી પાવર ફેક્ટર લોડ હોય ત્યારે વોલ્ટેજ ડ્રોપ હંમેશા આર્મેચર વાઇન્ડિંગની અંદર થાય છે, અને એટલા માટે ટર્મિનલ વોલ્ટેજ જે છે એ ઓછા મળે છે. એટલે લેગિંગ અને યુનિટી પાવર ફેક્ટરનું વોલ્ટેજ રેગ્યુલેશન હંમેશા તમને પોઝિટિવ જોવા મળે છે. અને લીડિંગ પાવર ફેક્ટર એટલે કે જો કેપેસિટિવ લોડ હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજની વેલ્યુ વધી જવાને લીધે, આપણે ઓલરેડી આર્મેચર રિએક્શનમાં પણ ડિસ્કસ કરેલ છે કે ટર્મિનલ વોલ્ટેજ વધી જવાને લીધે જે વોલ્ટેજ રેગ્યુલેશનની વેલ્યુ છે એ અમુક કેસીસની અંદર તો નેગેટિવ પણ આવે છે. એટલે તમને MCQમાં પૂછાય કે ભાઈ વોલ્ટેજ રેગ્યુલેશન લીડિંગ પાવર ફેક્ટર માટે કેવું હોય છે, તો આપણે આન્સર આપી શકીએ કે નેગેટિવ આવે છે. તો આ હતું વોલ્ટેજ રેગ્યુલેશન. તમને એક્ઝામમાં પૂછાય તો તમારે વોલ્ટેજ રેગ્યુલેશનની ડેફિનેશન આપવાની છે કે નો લોડથી ફૂલ લોડ તરફ જતા જે વોલ્ટેજમાં ડ્રોપ થાય છે એને નો લોડ વોલ્ટેજ સાથે ભાગતા આપણને વોલ્ટેજ રેગ્યુલેશન મળે છે. એની હંમેશા ફેઝ વેલ્યુમાં મેજર કરવું ઇઝી છે. તમે ચાહો તો લાઇન વેલ્યુમાં પણ મેજર કરી શકો છો. અને લેગિંગ અને યુનિટી પાવર ફેક્ટર માટે રેગ્યુલેશનની વેલ્યુ પોઝિટિવ હોય છે, અને લીડિંગ પાવર ફેક્ટર માટે અમુક કેસીસની અંદર એની વેલ્યુ નેગેટિવ આવે છે. વોલ્ટેજ રેગ્યુલેશન વધારે સારું કે ઓછું સારું? તો હંમેશા વોલ્ટેજ રેગ્યુલેશન ઓછું હોય એ વધારે સારું છે.
સૌથી બેસ્ટ 0 થી 2% વચ્ચે વોલ્ટેજ રેગ્યુલેશન હોય એ તો એ સૌથી સારું કહેવાય કે નો લોડથી ફૂલ લોડ તરફ જતાં તમારા વોલ્ટેજમાં ખાલી 2%નો જ ડ્રોપ આવે છે. તો વોલ્ટેજ રેગ્યુલેશન ઓછું એ સારું અને વધારે એટલે એને ખરાબ કહેવામાં આવે છે. હોપ કે તમને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે. ટોપિક ધ્યાનથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.